રમતા રહ્યા ને ક્યાં બધું જઈ રહ્યો બધામાં દાદા દિવસ પછી આપણે વ્લોગમાં આવ્યા દાદા દિવસ બરફ જેવું થયું વખત નથી બનાવ્યું આપણે શોર્ટ વિડીયો નાખતા મોટા વિડીયો ન નાખતા કારણ કે મોટા વિડીયોનો ટાઈમ જ ન મળતો હું કાલે આજથી ડેલી મોટા વ્લોગ નાખીએ આપણી ને આજ આપણે ચોમાસાની સિઝન ચાલુ છે કે સવારમાં આવ્યા આપણે ખેતર આટો મારો કેવા કાલે વરસાદ 7 થી 8 ઇંચ પડ્યો તો ખેતરો આજ રેતી તો નતા આવ્યો લાગતો તો ખાલી થયા બધાય આ માર્ગમાં છે પાણીમાં ભર્યું નતા વરસથી ભર્યું રહી સવારમાં આવ્યા ખેતર આટો મારવા તો આપણે આટો મારી લઈએ પછી મળી જઈએ મિત્રો આપણે પહેલાં છે ને ખેતર આટો મારવાનું તો એમાં આપણે કરતા ફરર કેવા હતું આ જે મોટરસાઇકલ છે ને એ પંખો જ કટવી નાખ્યો દરિયોમાં કારણ કે આપણે ગાડીમાં ગાડી હોય ને તો પંખામાં ભરાઈ જાય પંખો કટવું ડાયરેક્ટ ખેતર આટો મારવા હાલો આપણે ડાયરેક્ટ ઘેર જણા મળીએ મિત્રો આપણે ઘેર ભાગી ગયા ખાઈ પીને ઉપર આવતા રહ્યા આપણે ઉપર આટો મારવા આવ્યો હતો પણ આ ફૂલ બરફ આપી દીધી લાગે હું બપોર પછી કંઈ ન આવે ખેતરમાંથી પાણી બધું સુકાઈ ગયું એ વાયા ચાલુ થઈ એ છે હા આપણે એ પરવાર તમને ખબર હોય તો બરતું લીધા હતા એક બરત બદલાવ નાખ્યો તમને આપણે દેખાડી બીજી 2 વસ્તુ લીધી પણ એક વસ્તુ આગળ લોકમાં દેખાડી હું તમને કાલે લોકમાં દેખાડી કામ લીધું એ આપણી 2 વસ્તુ લીધી સાધન લીધા ક્યાં લીધા એ કોમેન્ટ કરજો આપણે બાર બાર આવ્યા હતા બરફને પાણી કરવા તો મેં તમને કીધું બરફ આપણે બદલાવ્યો એ તો તમને બરફ દેખાડા તો આ બરફ આપણે બદલાવ્યો આ તો આવતો જ આપણા પાસે આ બરફ અત્યારે બદલાવે છે વરસાદ આટા ફૂલ બાકી બહાર વગરનો પડે ચાલુ થતો આગળ મળ્યો વરસાદ બપોર સુધી વરસાદની વરાપ આવતી છે હટા બાકી બહાર વગરનો ચાલુ થતો ખેતરું માંડ હુકાણા હતા પાછા મને કે ભરતી છે હા ને જો આ ખીજડો દેખાય ને ઉપીર એ ને જો પડે કો બહુ જાજો જૂનો ઉતો બાપુ કહેતા કે જૂનો ઉતો ને આપણે અત્યારે માઇક લગાવ્યું તો ચોખ્ખો અવાજ કેવો આવે એ તમે કીધો માઇક ઉપર ધીરે બોલીએ તો ઉપાધિની ફૂલ અવાજ આવે વરસાદ એટલે ફૂલ ચાલુ થતો કેટલીક ગળી ચાલુ રહે એ જોવાનું થયું કરારમાં ઓટા વાડીએ જવું કરારમાં આપણે હવે જઈએ હતા વાડી આટો મારવા જવું હતું નાતા આપણે ઓરવેન માંડવી આવતી હતી એટલે નાતા વાંધો નથી 2 પાણી પી રાખતી જતા પાછા ઓટાળા પૂપી રાવ ગયા વરસાદ ઝરમર ચાલુ જ છે ને આપણે મસ્ત મજાનું સોલાર 6-7 મહિના થયા ફિટ કરાવ્યું ને હમણાં 4-5 દિવસ ધોવું નથી પડતું 10 દિન ધોવું પડે કાં ધૂળને એવું જમા જાય મોટા યુનિટ ઓછા જમા કરે કારણ કે તડકો ન બહુ પડે અમારા ગામમાં 6-7 સોલાર ફિટ છે કે હા જો ડીમ હબાવ સલકાવી દીધું અટાળે મને પાણી આવે ગયું ખેતરમાં ફસા બપોરના આ ચાલુ હતું પાણી ચાલુ હાલતા કરી દીધા કાલે વરસાદ નહીં પડ્યો છે સાથે 7 થી 8 ઇંચ વરસાદ પડે ગયો આ કોરે એક આપણું ખેતર આવે ગયું છે અહીં જો ખાઈડું બાઈડીને ભરતી ચીયું હવે આપણા જાજી ઘડી પોટી નથી થવું ડાયરેક્ટ તમને હેજ જઈને જ મળીએ કારણ કે હું ભીંજાઈ આપણે નિશ્ચિતતા કારોક ને આવતા ત્યાં થોડોક નાસ્તો કહી જતો મેંટા સુલાનું કામ કરે અને એવા આજનો બ્લોગ આજ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગ અંદર ત્યાં સુધી બધાને રામ રામ